નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીની અંદર ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના ભાગ 5ની અંદર જેટલા પણ ચેપ્ટર આપેલા છે તે દરેક ચેપ્ટરના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 20 જે છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તેનું સોલ્યુશન જોવાના છે। મિત્રો, આ વિડીયો પછી હવે તમે આ ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેનો કયા વિષયનો અને કયા ચેપ્ટરનું સોલ્યુશનનો વિડીયો અથવા તો પીડીએફ જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં। ચાલો તો દોસ્તો, આપણે શરૂ કરીએ આ સ્વાધ્યાય પોથીના ભાગ 5નો ચેપ્ટર નંબર 20। નાગાલેન્ડને આપણે જોડીશું NSCN સાથે, ત્રિપુરાને આપણે જોડીશું NTTF સાથે, અસમને આપણે જોડીશું ઉલ્ફા સાથે, પશ્ચિમ બંગાળને નક્સલવાદ સાથે અને મણિપુરને KNF સાથે। ત્યાર પછી છે બ, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના એકદમ કલરફુલ સોલ્યુશનની વિડીયો અને પીડીએફ આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ગયા છે, તો જરૂરથી એક સરસ મજાની લાઇક અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ। એમાં પહેલું, સાંપ્રદાયિકતા શું છે? તો સમાજનું કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે એવી સંકુચિત ધાર્મિક દ્રષ્ટિને સાંપ્રદાયિકતા કહે છે। બીજું, લઘુમતી કોને કહેવામાં આવે છે? ધર્મ કે ભાષાના આધાર ઉપર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય છે। ત્રીજું, ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરીની સમસ્યા માટે જવાબદાર બાબતો કઈ છે? તો અનેક જનજાતિઓ, વનાચ્છાદિત પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોરી સંગઠનો વચ્ચે તાલમેલ અને કેટલાક વિસ્તારોની આંતરરાષ્ટ્રીય સીમા તથા વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ વગેરે કારણોથી આ વિસ્તારમાં બળવાખોરીની સમસ્યા જટિલ બની છે। ચોથું, કાશ્મીરમાં આતંકવાદીઓ કઈ પ્રવૃત્તિઓ દ્વારા પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે? તો અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે। પાંચમું, સંસદના કયા ગૃહમાં અનામત બેઠકો રાખવામાં આવતી નથી? તો રાજ્યસભા। છઠ્ઠું, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો આર્ટિકલ 17। સાતમું, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવા કઈ ભાવના જરૂરી છે? તો જવાબ આવશે રાષ્ટ્રીય ભાવના। મિત્રો, ધોરણ 3થી 10ની જે નવી સ્વાધ્યાય પોથીઓ આવી છે 2025-26માં, તે નવી સ્વાધ્યાય પોથીઓના દરેક વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે એપ્લિકેશન ઉપર જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મુકાઈ ચૂકી છે, અને જો વોટ્સઅપ પર તમારે આ પીડીએફ જોઈએ તો નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે ડ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, ભારતની સામાજિક સંરચના ખાલી જગ્યા ઉપર આધારિત છે? તો જવાબ આવશે જ્ઞાતિવાદ। બીજું, આતંકવાદ પ્રવૃત્તિના સિદ્ધાંત ખાલી જગ્યાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે? તો જીવો અને જીવવા દો। ત્રીજું, આકાશમાં આતંકવાદના કારણે ખાલી જગ્યા કુટુંબોએ ન છૂટકે વતન છોડી અને સ્થળાંતર કરવું પડ્યું છે? તો જવાબ આવશે પંડિત। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનના ભેદભાવ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો જવાબ આવશે વિકલ્પ બી 15। બીજું, નીચે પૈકી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ આતંકવાદ। ત્રીજું, કઈ આતંકવાદની આર્થિક અસર સંદર્ભે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી, વિદેશી સંસ્થાઓ ત્યાં ઉદ્યોગો સ્થાપવા આવે છે। ચોથું, સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈ આજ સુધી કયા ક્ષેત્રમાં બળવાખોરી એક સ્થાયી સમસ્યા બની છે? તો જવાબ આવશે વિકલ્પ એ ઉત્તર પૂર્વ। ત્યાર પછી ઈ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે? તો જવાબ આવશે ખરું। બીજું, કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે? તો જવાબ આવશે ખરું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુરસ્કાર ભારત સરકાર આપે છે? તો જવાબ આવશે ખરું। ત્યાર પછી ચોથું, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે? તો જવાબ આવશે ખરું। પાંચમું, ભારત એક સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે? તો જવાબ આવશે ખોટું। છઠ્ઠું, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે? તો જવાબ આવશે ખરું। સાતમું, લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવી છે? તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 લીટીમાં જવાબ લખો। એમાં પહેલું, ભારતમાં શાંતિ અને વિકાસને અવરોધતા પરિબળો કયા કયા છે?
તો દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી સ્વતંત્રતા મળી. સ્વાતંત્રતા આંદોલન દરમિયાન જોવા મળેલ સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશોમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. બીજું, સાંપ્રદાયિકતાને દૂર કરવામાં યુવાનો મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. તો સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જોઈએ. ત્યાર પછી છે ત્રીજો સવાલ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને કઈ બાબતોનો વિશ્વાસ અપાવે છે? તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર, પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને દેખરેખ રાખવાનો અધિકાર છે. ત્યાર પછી આપણને અહીં આપેલો છે વિભાગ સી. મિત્રો, આપણો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પોથીના એકદમ રંગીન અને કલરફુલ સોલ્યુશનની પીડીએફો અને વિડીયો જે છે તે ઉપલબ્ધ થાય છે. તો જરૂરથી આપણા માટે એક લાઇક અને એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો. ચાલો, ત્યાર પછી છે પહેલું, આતંકવાદ. વિભાગ સીમાં મુદ્દાસર ઉત્તરમાં પહેલો સવાલ, આતંકવાદ કોને કહે છે? આતંકવાદથી કઈ સામાજિક અસરો થાય છે? તો જે લોકો પોતાની રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય. તેમણે ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ કહેવાય છે. આતંકવાદ થોડા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે. આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે. આતંકવાદ સમાજની એકતાને છિન્ન ભિન્ન કરે છે. આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. આતંકવાદીઓ ભય ફેલાવવા, હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે. આતંકવાદ પીડિત દેશોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ કે કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો, ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. કારણ કે આપણે અહીંયા તમે જોઈ શકો છો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર સરસ રીતે તમને આ જે સોલ્યુશન છે તે પ્રોવાઈડ કરીએ છીએ. ધોરણ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 કે 12 કોઈ પણ વિષયની ને કોઈ પણ પ્રકારની પીડીએફ કે પીપીટી તમારે જોઈએ છે. વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરો. તો સાંપ્રદાયિક તત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહીં તેમજ સમાધાન કરવું નહીં. શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે. તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોના સારા તત્વો દાખલ કરવા જોઈએ. તદુપરાંત શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મ સંભાવનો દ્રષ્ટિકોણ વિકસાવી શકાય છે. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે સોલ્યુશન આપણે આપેલું છે. ત્યાર પછી છે બીજો સવાલ, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોમાં હિતોના રક્ષણ માટે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈઓ જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બંધારણની અંદર કરવામાં આવેલી જોગવાઈઓ પણ અહીંયા સરસ રીતે દર્શાવી છે. ત્રીજું, આતંકવાદ શું છે તેની આર્થિક અસરો જણાવો.
તો આતંકવાદની મુખ્ય આર્થિક અસરો અહીંયા આપણે નીચે દર્શાવેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો, ધોરણ 10ની આજે સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચોથું, આતંકવાદ રાષ્ટ્ર વિકાસમાં મોટો અવરોધ, આ વિધાનને સમજાવો. તો અહીંયા મિત્રો આપણે આજે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 5નું આ ચેપ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે સ્વાધ્યાય પોથીના ભાગ 5ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.